એ પેલી બાજુ પાછળનું પાથરી પેલી બાજુ હશે ત્યાંથી લઈ આવજો. ચલો તો આપણે આ રીતે કામ કરતા રહેવા. ચલો હવે આપણે કરીશું. અને હા બીજું કે બધી બહેનોએ મિશન અંતર્ગત કામ કર્યું, એમને ખૂબ લાભ થયો. ચમત્કારિક અનુભવો બધા લખીને મોકલ્યા. કેટલા લખીને મોકલ્યા? વાહ. તો બીજી બધી બહેનોએ પણ લખીને, તો તમને પણ જે લાભ થયા હોય ને તો અહીંયાથી પરચાનું કાગળ મળશે, અનુભવ લખવાનું કાગળ લઈ જજો, ઘરેથી લખીને આવતા અઠવાડિયે લાવજો. તમને શું અનુભવ થયો? મનની શાંતિ મળી, કંઈક કામ બની ગયું, રોગમાં રાહત થઈ, બાળકમાં કઈ બદલાવ દેખાયો, દરેક પ્રકારના દરેકના અનુભવ છે. તો આપણે પણ આપણા અનુભવ લખીને અહીંયા આપવાના. ચલો તો હવે આપણે કરીશું પરમજીનું પૂજન. ચલો પપ્રવા 1 થી 8 બોલીશું. આપણને પરમજી આજે શક્તિ આપવાના છે, તો પરમજીનું દિવ્ય ગુણ બોલીને આપણે પૂજન કરીશું. બોલો. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी તમે છો પ્રગટ પરબ્રહ્મ, સ્વયં પરમાત્મા, निर्गुण निराकार, सगुण साकार, अद्वैत सच्चिदानंद, महासमर्थ, महायोगी, परम सिद्ध, परम हंस, परमेश्वर, सर्वना मालिक, सर्व विद्याओं उद्गम, ब्रह्मांड अधिपति, जगत नियंता, सर्व सत्ताधीश, सज्जनનું રક્ષણ કરનારા, દુષ્ટતાને દંડ આપનારા, સત્ય પ્રિય, નિષ્પક્ષ ન્યાય કરનારા, ચિત્ત આકર્ષક, અતિ સુંદર, માયાપતિ, લક્ષ્મીપતિ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, કૃપા નિધાન, કરુણા સાગર, દીન દયાળ, અભિમાન ચૂર કરનારા, શરણાગત વત્સલ, બુદ્ધિદાતા, સુખદાતા, શાંતિદાતા, અંતર્યામી, દુઃખ હરતા, રોગ હરતા, ભીડ ભંજક, સંકટ મોચન, પરમ સ્નેહી, નિકટમ સ્વજન, સદૈવ સાથી, ઈચ્છા પૂરી કરનારા, શક્તિદાતા, મોક્ષદાતા, પિતૃ વાયના પ્રણેતા, મહાવીર, ઈષ્ટ પરમજીની જય. ઈષ્ટ પરમજી એ પહેલા, તો પરમજીની આગળ 2 ગુણ. પરમજીના બીજા 2 ગુણ કયા? નિત્ય શુદ્ધ અને નિત્ય બુદ્ધ છે પરમજી. તો એ પણ પરમજીના ગુણ તો આપણે બોલીશું. તો બોલો. ઈષ્ટ મહાવીર, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, ઈષ્ટ પરમજીની ચરણં શરણં ગચ્છામિ. તો આજે આપણે માનસિક રીતે પરમજીનું પૂજન કર્યું. રોજ આ રીતે સવારમાં પરમજીનું ફૂલથી, ઘરમાં ફૂલ થતું હોય તો બહારથી ખરીદીને લાવવાની જરૂર નથી. તો ફૂલ મળે તો ફૂલ, અથવા તો મનથી, જેમ આપણે અત્યારે કર્યું, મનથી પૂજન કરવાનું. તો આ પરમજીના ગુણ આ સાહિત્ય સંપુટ પુસ્તકમાં છે. અને તમે પહેલા દિવસે આવ્યા હશો, આજે કોણ પહેલી વાર આવ્યું ક્લાસમાં? હા, તો એમને સાહિત્ય કીટ, તો વેલકમ સાહિત્ય કીટની અંદર પરમજીના ગુણ લખેલા છે. એ કીટનો પ્રયોગ કરવાનો 1 મહિના સુધી લગાતાર. એની અંદર બધું જે સાહિત્ય છે બધું પ્રયોગ કરવાનું છે. સમજ નહીં પડે તો પૂછી લેવાનું કે કઈ રીતે ઉપયોગ કરવાનો. ચાલો, ત્યાર પછી હવે કોઈ કે મને કંઈ જ નથી આવડતું, તો કશે આપણે બહાર ફરવા ગયા, ત્યાં આપણે લેવાનું ભૂલી ગયા, તો આપણી પાસે સાહિત્ય નથી, તો પરમજીનું પૂજન નહીં થાય? ના થાય. તો આપણે ખાલી બસ 1 થી 8 વાક્ય આવડતા હોય એમ તો આ કાર્ડ, ગુડ લક કાર્ડ આપણા પર્સમાં રાખવાનું જ. આનાથી એવો ફાયદો જોવા મળ્યો છે કે આ કાર્ડ જેના પણ પર્સમાં હોય ને એના પર્સમાં બરકત રહે. બરાબર, પર્સ ખાલી નહીં થાય, ટેન્શન નહીં આવે, પૈસા ભરેલું રહે પૈસા. તો આ કાર્ડ આપણી પાસે રાખવાનો. અને જ્યારે પણ કોઈ લોકો તકલીફમાં દેખાય 5 કાર્ડ રાખવાના. તકલીફમાં દેખાય ને ગુડ લક કાર્ડ પ્રેમથી ઓફર કરવાનું, ખાલી ઓફર કરવાનું. નહીં લઈ તો ના ભાઈ, તારા માટે નથી. બરાબર, આપણા મનમાં ખુમારી રાખવાની, પૂરો આત્મવિશ્વાસ રાખવાનો. ભાઈ હું જે આપું છું ને એ ભલે ફ્રીમાં છે, પણ જો એ યુઝ કરે ને એનું જીવન બદલાઈ જાય, જિંદગીભર મને યાદ કરશે. બરાબર, અનેક લોકો છે જેને ગુડ લક કાર્ડ મળ્યા છે ને પાછા શોધતા લેવા આવે, 5, 10, 15, 20 ગુડ લક કાર્ડ લઈ જાય. તો તમે બધા પ્રચાર કરો ને તો ઘણા બધા લોકો લેવા પણ આવે છે આ રીતે ગુડ લક કાર્ડ, કે અમને આ મળેલો ને તમને આપો. પત્રિકા આપી હોય એમાં એડ્રેસ હોય, એટલે એડ્રેસ થી શોધતા આવે કે અમને બીજા પણ આપો, અમને લાભ થયો ને તો હવે અમારા જેવા ઘણા બધા છે
એમને પણ લાભ થવો જોઈએ. ચાલો, તો એટલે ગુડ લક કાર્ડ આપણી પાસે 5 કાર્ડ આપણા પર્સમાં રાખી મૂકવાના. કોઈ પણ જગ્યાએ ગયા તો ત્યાં તમને જરૂર પડી જાય, એ કે તકલીફ બધી જ જગ્યાએ છે, એવું નથી કે કોઈ જગ્યાએ છે કોઈ જગ્યાએ નથી. બરાબર. ચાલો, તો હવે કરીએ આપણે તો પરમજીને પ્રાર્થના કે આજનો ક્લાસ જે પણ અટેન્ડ કરે, ઓનલાઈન કે પછી અહીંયા ઓફલાઈન અથવા પોસ્ટેડ ક્લાસ, તો એમાં પરમજી પાસે જે ઈચ્છા માંગે પરમજી ઈચ્છા પૂરી કરે અને આખું અઠવાડિયું સારું જાય. પણ ઈચ્છા જલ્દી પૂરી કરવા માટે તીવ્ર ઈચ્છા રાખવાની. પરમજી મારી આ ઈચ્છા પૂરી થવી જ જોઈએ, એ માટે મારે જે પણ કંઈ કરવું પડે ને એ હું કરીશ. જેટલી વાત માનવી પડે હું માનીશ. ડૉક્ટરજીની સલાહ પ્રમાણે કરવું પડે તો હું કરીશ. તો મારી ઈચ્છા પૂરી થવી જોઈએ. વચ્ચે આપણે છોડી દઈએ તો કે આપણે નવું શીખવાનું ચાલુ કર્યું, કોઈ કોર્સ ચાલુ કર્યો, ફોર એક્ઝામ્પલ કે કોઈ મહેંદીનો કોર્સ ચાલુ કર્યો, અઠવાડિયું ગયા પણ આપણાથી બરાબર થયું નહીં, જે ટીચરે શીખવાડ્યું બરાબર થયું નહીં, તો આપણે છોડી દઈએ તો આપણને સફળતા મળે ના. પણ આપણને નહીં થયું તો બી આપણે કોશિશ કરીને લાગેલા રહ્યા તો પછી આપણને સફળતા મળે, થોડી થોડી દેખાય આપણને સફળતા. બરાબર. બસ, તો એ જ રીતે પૃથ્વીબાઈની અંદર ઈચ્છા પૂરી અવશ્ય થશે, પણ યોગ્ય શક્તિ ખેંચવામાં આવે ત્યારે અને યોગ્ય સમયે થાય. બરાબર. તો એ ઈચ્છા આ રીતે પૂરી થાય. અને બીજું કે મેં તમને મહેંદીનું ઉદાહરણ આપ્યું. હવે કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો આ જનરલ સમસ્યા છે. તો આપણે અહીંયા જહાંગીરપુરામાં એક બેન છે, એમને મહેંદી બિલકુલ કોણ પકડતા પણ નહીં આવડે, તો પણ એ પૃથ્વીબાઈ કરતા ઘણા વર્ષોથી લાભ લે. એમને થયું કે મને પણ મારામાં એક સ્કિલ હોવી જોઈએ જેનાથી હું કંઈક ઇન્કમ જનરેટ કરી શકું. તો એમને એમના અનુકૂળતા અનુસાર લાગ્યું કે હું આ પ્રોફેશન શીખી લઉં ને કરીશ. કે મહેંદી બિઝનેસ એટલે પોતાના મનનો બિઝનેસ. બરાબર, કે ફ્રી ઓફ પોતે ફ્રીલી કરી શકે, જ્યારે સમય હોય ત્યારે કરી શકે. તો એમણે એવું વિચાર્યું, તો એમણે પરમજીનો પત્ર લઈને ચાલુ કર્યું શીખવાનું. તો પહેલા તો આવડતું ડિપ્રેશનમાં આવી ગયા, પછી પત્ર કર્યો. પત્રથી એમને એટલું જલ્દી બધું આવડી ગયું, શેપ પાડતા ને બધું વગેરે વગેરે. તો આજે ખૂબ સારી રીતે મહેંદી થ્રો કરે છે. બરાબર. એટલે કંઈ નહીં આવડતું હોય ને આપણી અંદર તો પણ આપણને આવડી શકે. કાર ચલાવતા નથી આવડતી, શીખવી છે, પત્ર કરીને શીખો. જે સમયમાં શીખવા નહીં કહેતા અડધા સમયમાં તમે શીખી જાઓ. એટલે અહીંયા પૃથ્વીબાઈ શક્તિનો નિયમ શું કે નસીબમાં જે સુખ લખેલું છે, આપણી ઈચ્છા પૂરી થવાનો સમય લખેલો છે, એ શું થાય? અડધો થાય. અને કોઈ આપણી ઈચ્છા નસીબમાં નથી પણ લખેલી, ધારો કે કોઈને પોતાનું ઘર કરવું છે, નસીબમાં છે જ નથી. બરાબર. પૈસાની બહુ તકલીફમાં છે બિચારો અને બહુ વર્ષોથી એમાં રહી છે રેન્ટના હાઉસમાં, પણ એને પોતાનું સારું ઘર કરવું છે, નસીબમાં છે જ નથી, તો પણ થાય. વિષય છે. એના માટે જલ્દી અનુભવ થાય એના માટે શું કરવું પડે? લખવું પડે. ડે 1 થી તમે આવો છો, આજે જ ક્લાસ ભરો છો અને પછી આજે જ ઘરે જઈને વિચારજો કે આજે પહેલા કેવું હતું સ્થિતિ અને અત્યારે કેવી છે, મનની સ્થિતિ કેવી છે. બરાબર. ને અઠવાડિયામાં જોવાનું પત્ર કરેલો. બધા લોકો બહુ રખડતા હોય, પણ તેમાં પાછા સારા ગુરુ મળવા એક જ વારમાં મળી જવા બહુ મુશ્કેલ. મેં એવા લોકોને જોયા છે કે જેમને ઘણા બધા લોકો પાસે જઈ આવ્યા પણ સંતોષ નહીં થાય કે ના, આ જે હું શોધું છું ને એ નથી. બરાબર. બીજા પાસે જાય ત્યાં પણ એવી રીતે દર ભટકે, પછી અહીંયા આવે ત્યારે એને થાય કે ના, આ જ હતું જે મને જોઈએ. આપણે નસીબ વાળા કે પહેલી જ વારમાં મળી. હવે પણ પહેલી જ વારમાં કંઈ મળી જાય તો આપણને એની એટલી વેલ્યુ ખબર નહીં પડે કે આ મને કેટલી કિંમતી વસ્તુ મળી ગઈ છે. પણ હું જ્યારે લોકોના અનુભવ સાંભળું છું ત્યારે મને વધારે ને વધારે પેલું એ થાય, વેલ્યુ ખબર પડે છે કે ના, આ તો આપણા વિચારવા કરતા પણ વધારે કિંમતી વસ્તુ છે કે પહેલી વારમાં મળી જવું. બાકી બધી જગ્યાએ ભટકીને ઠાકીને આવ્યા હોય તેને મળે તો એને તો પેલું રણમાં પાણી મળ્યા બરાબરની એને આનંદનો અનુભવ થાય કે હા, આખરે મળ્યા ગુરુ એમ. બરાબર. બસ, તો આપણે અનુભવ કરવાનો વિષય છે એટલે લખવાનો. લખો તો જ આપણને ખબર પડે કે ના, ખરેખર મને શું લાભ થઈ રહ્યો છે. તો આપણા ગુરુ પૃથ્વીબાઈ ટીચર ડૉક્ટર અજીત, જેના દ્વારા આપણે પૃથ્વીબાઈ શીખી રહ્યા છે અને આપણી સમસ્યાઓનું સમાધાન એમની પાસેથી મળે છે. અને ગુરુમાં પણ તો પહેલી વાર મળ્યા હોય તો જોવાનું 3 વાર, 1 મહિનો, 2 મહિના, 3 મહિના અથવા કોઈ 10 ઈચ્છા સમસ્યામાં પૂછીને જોવાનું કે આ સમસ્યા છે એમાં શું કરવું, ને જે કે એ પ્રમાણે કરી જોવાનું. લાભ થાય છે કે નથી થતો લખવા. 10 ઈચ્છામાં લાભ થઈ ગયો તો પછી એકદમ દ્રઢ બનવાનું, કટ્ટર બનવાનું કે ના, હવે જે ડૉક્ટરજી કહેશે ને એ હું કરીશ. બરાબર. અને અથવા તો પછી સમય જોઈએ તો 3 મહિના,
3 મહિના વાત માનીને જોવા. બરાબર. ચાલો, ઇવન આપણે ડોક્ટર પાસે જઈએ તો પણ આપણે એકદમ ફિક્સ હોય કે અહીંયા હું જઈશ, ડોક્ટર દવા આપશે, મને કમ્પ્લીટલી એ તકલીફમાં રાહત મળી જ જશે, એવું આપણને 100% હોય એવું નહીં હોય ને. આપણને ખબર જ છે તો આપણે ત્યાં કહેતા નથી, પૂછતા નથી, પણ ખબર જ છે આપણને કે ના, કદાચ સાઈડ દવાનું ગમે એટલી મોંઘી દવા હોય, સાઈડ રિએક્શન પણ થઈ શકે, સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે, દવા અનુકૂળ નહીં પણ આવી શકે. આપણે ડોક્ટરમાં પણ કેટલા ડોક્ટરો ચેન્જ કરતા હોય. બરાબર. બસ, તો એ આપણા અનુભવ ઉપર હોય. ચાલો, એટલે ગુરુ વંદના. અને આપણા જેટલા પણ ગુરુઓ છે, પરમજી કહે છે अपने अपने धर्म के सभी उत्सव मनाओ. और અહીંયા ભગવાન ગુરુ બધાને માનતા રહેવા. કોઈ પરમજી કોઈના ભગવાન ધર્મ છોડાવતા નથી. ચલો, તો આપણે આપણા ભગવાન, ઈષ્ટ, માતાજી, ગુરુ ડોક્ટર અજીતને યાદ કરીને ગુરુ વંદના કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણામ શરણામ ગચ્છામિ. તો હવે આપણે કરીએ P3Y ક્લાસનું નિમંત્રણ. તો આવતીકાલે શુક્રવાર સાંજે 5 વાગે મહિલા કેન્દ્ર ક્લાસ અહીંયા જ થશે. તો દરેક મહિલાઓને આવવાનું આમંત્રણ. તમારા સંપર્કમાં જે પણ કઈ બહેનો માતાઓ હોય, તકલીફમાં છે, ટેન્શનમાં છે, બધાને પ્રેમથી આમંત્રણ આપજો. જે બહેનો માતાઓ ક્લાસ અટેન્ડ કરશે, એક અઠવાડિયું સારું રહેશે, સુખ શાંતિ મળશે, સ્વાસ્થ્ય સારું રહેશે. ત્યાર પછી રવિવાર. તો રવિવારે શું? બાળ કેન્દ્ર. તો બાળકો આપણા સારા, સ્વસ્થ અને સુખી બનવા જોઈએ, સારા વ્યક્તિ બનવા જોઈએ. તો એના માટે બાળ કેન્દ્ર સવારે 9:30 વાગે અને અડાજણની અંદર સવારે 11 વાગે. તો તિરુપતિ સોસાયટીની અંદર. તો જેમને પણ જે એરિયામાં અનુકૂળ પડે ત્યાં બાળકોને મોકલવાના. ચાલો, ત્યાર પછી આવતા ગુરુવારે ફરીથી આપણે અહીંયા તો ક્લાસ છે, તો બધાને ફરીથી ગુરુવારે આવવાનું આમંત્રણ. આવજો. અને બીજા આમંત્રણ, તો આજે માસિક શિવરાત્રી પણ હતી છે. માસિક શિવરાત્રીના દિવસે પણ મંથલી ક્લાસ થાય. તો માસિક શિવરાત્રીના દિવસે આવો પરમજીનો ફોટો કોપરો કાર્ડ મહિનાનો શક્તિવાળો આપવામાં આવે. તો આ શક્તિ સભર ફોટો સવારે 7 વાગ્યાનો ક્લાસ થયો, એમાં ડોક્ટરજીએ સિદ્ધ કરી આપ્યો. અને આવતીકાલે છે અમાસ. બરાબર. તો અમાસનો ક્લાસ ખાસ અટેન્ડ કરવાનો. જેને પણ કંઈ નડતર છે, જળતર છે, કોઈ તકલીફ છે, મનની બહુ અશાંતિ રહી છે, ઘરમાં અશાંતિ રહી છે, કલે કંકાસ રહી છે, ઝઘડા છે, તો એ લોકો ખાસ અમાસનો ક્લાસ અટેન્ડ કરે. અને અમાસના દિવસે કાલે સાંજે 7 વાગે ઓનલાઈન ક્લાસ થશે. એની અંદર રક્ષા જળ પાણી બનાવી આપવામાં આવશે. એ પાણી ઘરમાં છાંટી દેવાનું, અથવા તો ભસ્મ મળશે અહીંયાથી, એ લઈ જજો. કાલે અર્પણ કરી આપવામાં આવશે. ઘરમાં બહાર છાંટી દેવાનું. અને એ ભસ્મનો તિલક પણ કરી શકો રોજ. ત્યાર પછી અમાસના દિવસે જેમને બહુ તકલીફ છે, ભૂત પ્રેત મેલીવિદ્યા ઉપરી હવાની અસર છે, નેગેટિવિટીની અસર છે, તો એની પણ ઉપાય છે P3Y ની અંદર. ઉટાર વિધિ અને ઓવાર વિધિ ડોક્ટર અજીત કરી આપશે. તો એ થશે ગૂગલ મીટ ઉપર. તો ક્લાસ 7 વાગ્યાનો ક્લાસ પૂરો થાય ને પછી લગભગ 7:30 પોણા 8 વાગે ચાલુ થાય છે. તો એ લિંક ગ્રુપમાં આવી જાય છે. એ લિંક પર ક્લિક કરીને આપણે જોઈન થઈ શકીશું. અને ઓવાર વિધિ કરવા માટે લાલ સ્ટીકર લઈ જવાનું. લાલ સ્ટીકરથી ઓવાર વિધિ. અને ઉતાર વિધિ માટે લીંબુ અને લાલ સ્ટીકર બંને જોઈએ. બરાબર. તો જેમને પણ કરાવવું હોય તો મને પૂછી લેજો, તમને કહીશ, એ પ્રમાણે લઈને તૈયાર રહેજો. ચાલો, તો હવે આપણે કરીશું P3Y, એટલે કે પરમજી પપ્ર પરમ યોગ. 3 P. અને P3Y શક્તિનું વિજ્ઞાન છે. આ શક્તિથી કોઈ પણ અટકેલું કામ પાર પડે, બીમારીમાં રાહત થાય, બાળકો ભણવામાં હોશિયાર થાય, દવા ડોક્ટરના ખર્ચા ઓછા થાય, આપણો સ્વભાવ સારો થાય. સ્વભાવ સારો હોય તો આપણે બધે સેટ થઈ જઈએ. બરાબર. સ્વભાવ સારો એટલે આપણું મન સારું. તો એ પણ પરમજીની શક્તિથી આપણે સ્વભાવ પણ સુધારી શકીએ. ચાલો, ત્યાર પછી કોઈને પોતાના ભગવાન, ઈશ, માતાજીના દર્શન કરવા છે, તો એ પણ આ શક્તિથી સંભવ છે. અધ્યાત્મમાં પણ આગળ વધી શકાય. તો દરેક વસ્તુ સંભવ છે. ખાલી કન્ડિશન શું? વાત માનવાની. બસ, બાકી બધું સંભવ છે. અને બીજું કે પરમજી P3Y શક્તિથી એક ઈચ્છા પૂરી નહીં થાય. કઈ ઈચ્છા? ખોટી ઈચ્છા, જે આપણા લાભમાં નથી, કોઈ બીજાને નુકસાન કરતા છે, આપણા P3Y ને લાભમાં નથી, સમાજને લાભમાં નથી, એવી ઈચ્છા પરમજી પૂરી કરતા
નથી, બાકી બધી જ ઈચ્છા પૂરી થાય. ચાલો, ત્યાર પછી બીજું પણ એક કે આપણા પિતૃભાઈ કરતા જે પિતૃભાઈનો લાભ લે છે, નિયમિત પરમ યોગ કરે છે, ગળામાં પપ્ર વિભૂતિ ધારણ કરે છે, તો એને કોઈ પણ પ્રકારનું ભૂત પ્રેત મેલી વિદ્યા હેરાન કરી શકતી નથી. ભૂત એની પાસે આવી જ નહીં શકે, બરાબર. અને આ પહેર્યું છે તેમ છતાં પણ એવું લાગે છે કે આ મને કોઈ હેરાન કરે છે, તો એનો મતલબ શું? તે આપણા મનનો ડર છે, વહેમ છે, ભ્રમ છે કે ના આવું છે, બરાબર. કોઈને બહુ આવું જોયેલું હોય તો પછી મનમાં એક ડર રહી જાય કે આવું રહેશે, પણ એ મનનો ડર, તો એ દૂર કરવા માટે શું કરવાનું? તો પરમ યોગ, ખૂબ પરમ યોગ કરવા, દિવસના 100 અથવા 200 પરમ શ્વાસ કરવા, તો મનનો ડર બધો દૂર થઈ જાય અને એકદમ હિંમત અને નિર્ભયતા આવી જાય, નિડરતા આવી જાય. ચાલો, તો પરમજી, તો પહેલો પી પરમજી. અહીંયા પરમાત્મા સ્વયં સાક્ષાત હાજરા હજુર છે, મૂર્તિમાં, ફોટોમાં, ગુડલક કાર્ડમાં અથવા પરમજી નામ સ્મરણમાં. તમે બોલશો ને પરમજી તો પણ પરમજી હાજર થાય. ચાલો, ત્યાર પછી પરમજી બધાના કામ બનાવે, પણ એક વ્યક્તિના કામ નહીં બનાવે, આળસુ. પરમજી કહે છે આલસી કી કોઈ ઈચ્છા પૂરી નહીં હોતી. તમે બધા મહેનતુ સમયસર ક્લાસમાં આવી ગયા, અને બીજી મહેનત તો 7 થી 8 કલાક આપણું કામ કરવાનું, ખૂબ મહેનતથી કામ કરવાનું, આળસ નહીં કરવાની. અને બાળકોને પણ મહેનતુ બનાવવાના. એમનો અભ્યાસ 7 થી 8 કલાક શેમાં જવા જોઈએ? અભ્યાસમાં જવા જોઈએ. સ્કૂલ, ટ્યુશન ને સ્ટડી 3 વસ્તુ થઈને 7 થી 8 કલાકનો અભ્યાસ થવો જોઈએ. તો આજે જ પેપરમાં આવ્યું કે આપણા સુરતની છોકરી એ CS ની એક્ઝામમાં ટોપ, આખા ભારત દેશમાં ટોપ કર્યો. એનો પણ એક જ અનુભવ કે એને 7 થી 8 કલાક રોજનું વાંચન કર્યું, બસ. તો કોઈ સારા ગાઈડ હોય, અને બીજું આપણી મહેનત, અને આપણી પાસે ત્રીજું છે પરમજીની શક્તિ છે. તો સફળતા મળે ને મળે જ. જો આ 2 અને પ્લસ શક્તિ. તો પરમજીનું વચન છે, મેં ઉસી કે લીએ હું જો મહેનત કરે ફિર ભી ના મિલે, બરાબર. તો પરમજી એના માટે છે. ને કોઈ તમે કોઈને પિતૃભાઈ શક્તિની માહિતી આપી ને કોઈ ના પાડી કે ના આવું મને નહીં જોઈએ, તો વાહ, આપ તો સુખી હો, તમે તો સુખી છો, તમને જરૂર નથી, તમને 2 નમસ્કાર, બરાબર. તો પિતૃભાઈ વિદ્યા બધા માટે નથી, બધા માટે છે. બધા પાત્ર તો હોવા જોઈએ ને. MBBS માં બધાને મળી જાય એડમિશન. MBBS પાસ કર્યું પછી માસ્ટરમાં બધાને મળી જાય, બહુ અઘરું. એટલે પિતૃભાઈ શક્તિ બધાને મળવી મુશ્કેલ છે. એટલે આપણે જેને સંભળાવીએ બધા સાંભળે જ, એ આશા રાખવી એકદમ ખોટી છે. 10 ને સંભળાવશો, 7 થી 8 સાંભળશો, બરાબર. 10% તો નિષ્ફળતા મળવાના ચાન્સીસ છે જ ને, કે બધા પાત્ર મળે એવી આશા ખોટી. ચાલો, 7 થી 8 સાંભળશે, એમાંથી પણ એક જ કરશે, લેશે બધા 7 થી 8 લઈ લેશે ગુડલક કાર્ડ, પણ એક કરશે, બરાબર. ચાલો, તો હવે બીજો પી એટલે પપ્ર, ઈચ્છા પૂરક સંકટ મોચન. ચલો, પપ્ર ગુડલક કાર્ડ. તો નવા વ્યક્તિને મળી ગયો ગુડલક કાર્ડ, આપી દો. થોડા પાસ કરી દો પાછળ, થોડા એમાંથી. ના, એ નહીં, આયરા આપે છે, જવા દો પાછળ. ચલો, તો પપ્ર વાક્ય 1 થી 8 એ પાસવર્ડ એઝ ઇટ ઇઝ બોલવાના. ત્યાર પછી 9મું વાક્ય ઈચ્છા વાક્ય. એમાં આપણે આજે ઈચ્છા માંગીશું આખું અઠવાડિયું સારું જાય. ત્યાર પછી 10મું ને 11મું વાક્ય પ કર, એટલે કે આપણે પરમજીને કંઈક અર્પણ કરવાનું, એટલે પહેલા પ્રોમિસ કરવાનું. ઈચ્છા પૂરી થઈ જાય, આપણું અઠવાડિયું સારું જાય બધી રીતે, તો આપણે પરમજીને કંઈક આપણે જે પ્રોમિસ કર્યું એ પરમજીને આપવા, બરાબર. એટલે અહીંયા શક્તિ કેવી મળે? ક્રેડિટ પણ મળે. ને ઈચ્છા પૂરી થઈ જાય, તમને સંતોષ થાય તો જ આપણે આપવાનું. કેટલું આસાન! આવી શક્તિ છે બીજે કશે? તો પરમજી કહે, ચોખ્ખે ખુલ્લે આમ કહે કે ભાઈ તમે કામ બનાવો, મને ખાલી પ્રોમિસ કરી જાઓ, બરાબર. તો જેનામાં ખૂબ શક્તિ હોય ને, પરમાત્મા પોતે હોય ને, તો આવું કહી શકે. જેમ કે કોઈ ડોક્ટર આપણને અત્યાર સુધી જોયા આપણે ડોક્ટરને, એવા ડોક્ટર કે ભાઈ તમે લઈ જાઓ દવા, સારું થાય તો પૈસા આપવા આવજો. મોટું 1 લાખનું બિલ બન્યું હોય, સર્જરી થઈ, હવે તમે એકદમ ઘરે જાઓ, સારી રીતે રહેવું અને અઠવાડિયું સારું જાય, કંઈ ઇન્ફેક્શન નહીં થાય, તમને સંતોષ થઈ જાય મારી સર્વિસથી, તો તમે બિલ ચૂકવવા આવજો. અને બિલ ચૂકવવા ભાઈ 1 લાખનું છે, હું 1,000 રૂપિયા આપીશ, ચાલશે? દર મહિને આપીશ, નહીં ચાલે. પણ અહીંયા પરમજીએ બધી ફેસિલિટી આપી. બસ આપણે શું કરવાનું? આપણું પ્રોમિસ યાદ રાખવાનું,
એટલે લખેલું રાખવાનું. પપ્ર હિસાબ ડાયરીમાં આપણે હિસાબ રાખવાનો. ભાઈ મારે પરમજીને આટલા આપવાના છે. જેમ અપાતા જાય તેમ ટીક કરતા જવાનું. ચલો એટલે આપણે પપ્ર કરીશું. બોલો પપ્ર વાક્ય 1 થી 8. परमं शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनंदं शरणं गच्छामि चरणं शरणं गच्छामि हे परम जी मुझ पर कृपा करो सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ પરમજી આજથી આખું અઠવાડિયું આવતા ગુરુવાર સુધી મારો સમય સારો જાય. મારા નસીબમાં જે સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા યશ લખેલા છે એમાં વધારો કરજો. અને જો દુઃખ તકલીફ ટેન્શન બીમારી અપયશ ઝઘડા લખેલા હોય તો એમાં રાહત કરી આપજો. મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધારજો. મારો સ્વભાવ સારો થાય. મારો પરિવાર મારા લાભમાં રહે. હું પણ એમને અનુકૂળ થાઉં. પરિવારના સભ્યો વચ્ચે મનમેળ વધે એવું કરજો. પપ્રવા 10. ઈચ્છા પૂરી થતા જ મકરમાં 10 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ. અને બાળકો 1 રૂપિયો અથવા 1 ફૂલ 1 લીટર પાણી મનમાં બોલી દો. બોલો ઈચ્છા પૂરી થતા જ મકરમાં 2 નવા વ્યક્તિને આવતા ગુરુવારના ક્લાસનું આમંત્રણ આપીશ. આજના ક્લાસની લિંક મોકલીશ અને આવતા ગુરુવારે ફરીથી ક્લાસ ભરીશ. તો આ થઈ ગયો પપ્ર. ચલો બીજો પપ્ર કરીએ. ઈચ્છા પપ્ર. તમે જે ઈચ્છા લઈને આવ્યા એક ઈચ્છા મનમાં માંગી લેજો. ચલો ફરીથી બોલીશું. પપ્ર વાક્ય 1 થી 8. परमं शरणं गच्छामि हंसं शरणं गच्छामि अद्वैतं शरणं गच्छामि आनंदं शरणं गच्छामि चरणं शरणं गच्छामि हे परम जी मुझ पर कृपा करो सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी મારી આ ઈચ્છા જલ્દી પૂરી કરજો. એક ઈચ્છા માંગી લો. ચલો પપ્રવા 10. ઈચ્છા પૂરી થતા મકરમાં આ ઈચ્છા નિમિત્તે 10 રૂપિયા અથવા જેવી તમે ઈચ્છા બોલ્યા એ પ્રમાણે પૈસા મનમાં બોલી દો. પરમજીને આપીશ. અને બાળકો એમની ઈચ્છા પૂરી કરવા માટે 1 રૂપિયો અથવા 1 ફૂલ 1 લીટર પાણી. ચલો ઈચ્છા પૂરી થતા જ મકરમાં 5 નવા વ્યક્તિને ટ્રેનિંગ લઈને ગુડલક પપ્ર કાર્ડ ઓફર કરીશ અને 5 ક્લાસ ભરીશ. તો પપ્ર તો લખવો પડે. પપ્ર હિસાબ ડાયરીમાં લખો. એના જ કામ જલ્દી બને. આ વિજ્ઞાન છે, કોઈ ધર્મ નથી. એટલે અહીંયા બધો હિસાબ રાખવો પડે. પરમજીનું સુપર કોમ્પ્યુટર છે. તમે મનમાં બોલો ને પણ નોટ થાય. એટલે બોલેલા ને આપણે ભૂલી ગયા તો એવો પ્રમાણિકતા કહેવાય. બરાબર ને? ભૂલી ગયા એટલે અને પરમજીની શક્તિ સૌથી વધારે કામ કોની માટે કરે કે જે એક તો પ્રામાણિક છે. હવે બધું યાદ રાખે છે. જે બોલ્યા છે એ કરે છે. ત્યાર પછી આજ્ઞાંકી છે એટલે વાત માને છે. હવે આજે શીખવાડી દીધું તો ઘરે જઈને સાથે દિવસ અપ્લાય કરશો જીવનમાં. પરમયોગ શીખવીશ, પરમયોગ રોજ કરશો. ત્રીજું નમ્રતા. વ્યક્તિ નમ્ર છે કે હા ઈચ્છા પૂરી થઈ ગઈ, પરમજીનો આભાર માનવા પણ આવ્યો. હા પરમજી તમારી ઈચ્છા પૂરી કરી. તરત જ ઈચ્છા પૂરી થઈ તરત પિનલબેનને ફોન કરીને કીધું મારી ઈચ્છા પરમજીએ પૂરી કરી. પોતાનો અનુભવ શેર કરે વોટ્સએપમાં કે મારી આ ઈચ્છા પૂરી થઈ. ચલો તો આટલા જે ગુણ હોય અને વીર વ્યક્તિ ઈચ્છા પૂરી થઈ બીજાને પણ કે
કે ભાઈ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, એમ મને શાંતિ મળી, ક્લાસમાં જવાથી મને બહુ શાંતિ લાગે છે. તો આવો અનુભવ લોકોમાં શેર કરે તો એને વીર કહેવાય. તો આટલા ગુણ જેનામાં હોય એના જ કામ જલ્દી બનશે. ચાલો, તો પરમજીની શક્તિથી તમારી બધાની ઈચ્છા પૂરી થાય એવી પરમજીને પ્રાર્થના. તો બપોરે લખી લેવાનું, અને ઈચ્છા આવતા અઠવાડિયે આવો ક્લાસમાં તો ડાયરીમાં ચેક કરીને આવવાનું, જોઈ લેવાનું કઈ ઈચ્છા પૂરી થઈ. તો ઈચ્છા પૂરી થઈ ગઈ સામે ખરું કરી દેવાનું, અને એનો પકડ જેમ બને તેમ જલ્દીથી ચૂકવી દેવાનો. ત્યાર પછી ઈચ્છા પૂરી નહીં થઈ તો એ ડાઉટ લઈને આવવાનું કે મારી ઈચ્છા પૂરી નથી થઈ, શું કરવાનું, પૂછવાનું. બરાબર, તો બપોરો વધારવો પડે કે શું કરવું પડે પૂછી લેવાનું. ચાલો, તો આટલું હોમવર્ક તમારે ક્લાસમાં આવતા પહેલા કરી લેવાનું. ત્યાર પછી ક્લાસમાં આવો તો બીજી શું તૈયારી કરવાની? એક તો પાણીની બોટલ લેવાની, પછી ચપ્પલ મૂકવાની થેલી. તો ચપ્પલ કેટલા થેલી લઈને આવ્યા? વાહ, એ કેટલા સાથે લઈને બેઠા થેલીમાં? ગુડ. બસ, તો આપણે પરમજીની આજ્ઞાનું પાલન કરવાનું. એટલે પરમજીની આજ્ઞા છે, આદેશ છે કે ચપ્પલ થેલીમાં લઈને, થેલી મોટી હોવી જોઈએ, ટ્રાન્સપરન્ટ નહીં હોવી જોઈએ, બરાબર? તો એ ચપ્પલ થેલીમાં લઈને સાથે જ લઈને બેસવાનું. ચાલો, તો અહીંયા આસપાસ કોઈને પણ તકલીફ નહીં પડે એવું કરવાનું. બીજું કે એપાર્ટમેન્ટ છે તો ગેટની બહાર વ્યવસ્થિત લાઈનમાં સુરક્ષિત રહી ત્યાં ગાડી મૂકીને આવવાનું. જો તો કહીને આવવાનું, વોચમેન કાકાને મેં કીધું છે કે ભાઈ ગાડીઓનું ધ્યાન રાખજો, પણ બહાર મૂકજો, બરાબર? ત્યાર પછી વોચમેન સાથે સારો વ્યવહાર કરવાનો. એ બી સેવા કરે છે, આપણા સેન્ટરની એક જાતની રક્ષા જ કરે એમ કહેવાય ને. ભાઈ સોસાયટીની રક્ષા કરે, સોસાયટીમાં આપણું સેન્ટર છે, આપણા સેન્ટરની રક્ષા કરે છે, તો સારો વ્યવહાર, થેન્ક યુ, હે એમ કહેવાનું, અમારી ગાડીની રક્ષા કરી તમે, થેન્ક યુ. અને એન્ટ્રી કરવાનું કે એન્ટ્રી કરીને આવવાનું. ચલો, તો આપણે નિયમમાં રહેવાનું અને બીજાને પણ નિયમમાં રાખવાના. ચાલો, તો હવે ત્રીજો પી એટલે કે પરમ યોગ. પરમ યોગની અંદર પરમ શ્વાસ, પરમ નાદ, પરમ ધ્યાન, પરમ મંત્ર જપ અનેક વસ્તુ આવે. આપણે કરીશું 10 પરમ શ્વાસ. પરમ શ્વાસ કરવાની રીત: ટટ્ટાર બેસવાનું, મન પરમજી શબ્દની ઉપર, નાકથી શ્વાસ લેવાનો, છાતીમાં ભરાય એટલો ભરવાનો, અને રોક્યા વગર ફરીથી નાકથી શ્વાસ બહાર કાઢવાનો. પણ અવાજ નહીં થવો જોઈએ, એકદમ શાંતિથી રિલેક્સ થઈને શ્વાસ લેવાનો, અને શરીરનું પણ હલનચલન નહીં થાય. અને આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું? પરમજી શબ્દની ઉપર. ચલો, તો 10 પરમ શ્વાસ પહેલા એક કરીને બતાવું, જોઈને શીખી લો. આ થયો એક પરમ શ્વાસ. આ રીતે આપણે 10 પરમ શ્વાસ કરીશું. પરમ શ્વાસ કરતી વખતે આંખ ખુલ્લી રાખી શકો અથવા બંધ રાખી શકો, જેવી તમારી ઈચ્છા. પબ્લિક પ્લેસ હોય, જ્યાં ઓફિસ છે, સ્કૂલ છે, કે કોઈ પણ જગ્યા છે, ગાર્ડન છે, ત્યાં કરો છો તો આંખ ખુલ્લી રાખીને કરવાનું. તેની પાછળ પરમજીનું વાક્ય છે કે બુદ્ધિ કા મેક્સિમમ પ્રયોગ કરો. પબ્લિકમાં ઊભા છીએ, આપણી પાસે પર્સ છે, મોબાઈલ છે, ને આપણે આંખ બંધ કરીને પરમયોગ કરવા બેસી ગયા ને કોઈ લઈને ચાલ્યું ગયું તો બરાબર, તો એ બુદ્ધિનો પ્રયોગ કરેલો નહીં કહેવાય. એટલે તે જગ્યાએ આપણે ખુલ્લી આંખથી કરવાનું, બરાબર? ચલો, તો 10 પરમ શ્વાસ કરીએ. પરમ શ્વાસ કરતા પહેલા 6, 7 ને 8 વાક્ય બોલવાનું. બોલીશું: हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, परम શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો. 10 લાંબા પરમ શ્વાસ.
ચાલો, તો 10 એટલે બસ આ પરમ શ્વાસ રોજ સવારે 10, સાંજે 10 કરવાના. એ સિવાય જ્યારે જ્યારે ટેન્શન આવે, ગુસ્સો આવે, અપમાન થાય, ડિપ્રેશન આવે, નેગેટિવ વિચાર આવે, બહુ ચિંતા થઈ જાય, તરત જ યાદ રાખવાનું 10 પરમ શ્વાસ કરવાના પહેલા. પછી જોવાનું શું થાય છે. બહુ લડવાનું મન થાય છે કે કોઈ બહુ ગુસ્સો અપાવે છે, ગમે તેમ બોલી જાય છે, પહેલા શાંતિથી 10 પરમ શ્વાસ કરી લો, પછી રિએક્શન આપો તો સારું રિએક્શન આવશે. બરાબર. તો આજે જ એક વાક્ય આવેલું, વાક્ય વાંચ્યું પરમજીનું કે હરેક પરિસ્થિતિ કુદરત में હરેક વસ્તુ પ્રી પ્લાન હોતા. બરાબર. પ્રી પ્લાન એટલે ફિક્સ જ હોય કે ભાઈ આ થવાનું છે. તો મેં ડૉક્ટરજીને પૂછ્યું કે પ્રી પ્લાન હોય તો પછી આપણે જે રિએક્શન આપીએ પણ પ્રી પ્લાન હોય તો ના. પરિસ્થિતિ કે આ વ્યક્તિ આજે આપણને મળશે કે આવું થશે એ બધું પ્રી પ્લાન હોય કે આજે આવું વાતાવરણ થશે વગેરે વગેરે. પણ વ્યક્તિનો રિસ્પોન્સ, વ્યક્તિ શું બોલે છે, આપણને કોઈ વાત કરે છે, એમાં આપણે શું જવાબ આપીએ છીએ એ ખાલી આપણા હાથમાં છે. બરાબર. તો એના ઉપરથી પછી આપણું નેક્સ્ટ પરિસ્થિતિઓ પ્લાન થાય. આપણે કેવો રિસ્પોન્સ આપ્યો, A ગ્રેડનો આપ્યો, B ગ્રેડનો કે C ગ્રેડનો આપ્યો, એના પછીની પરિસ્થિતિઓ આપણી પ્લાન થાય. એટલે આપણે હંમેશા જો સારી રીતે રહેવું હોય તો A ગ્રેડનો રિસ્પોન્સ આપવાનો. A ગ્રેડનો એટલે કે એવો રિસ્પોન્સ કે જેનાથી આપણને ભવિષ્યમાં લાભ થાય અથવા જે તે વ્યક્તિ આપણા લાભમાં બનતી જાય. બરાબર. ને એવો રિસ્પોન્સ આવશે ને કે જેનાથી આપણું મન શાંત. એટલે આપણને જ ખબર હોય કે આપણે રિસ્પોન્સ આપ્યો હોય ને પછી આપણું મન જો અશાંત થઈ જાય ને એટલે સમજી લેવાનું કે મારો B ને C ગ્રેડનો રિસ્પોન્સ છે. ને એવો જવાબ આપ્યો આપણે કે જેનાથી આપણું મન શાંત છે, આપણને ખુશી છે, તો એ A ગ્રેડનો રિસ્પોન્સ કહેવાય. સામેવાળાનું ખબર નહીં, જે થવાનું એ થાય. તો આપણે કેવી રીતે નક્કી કરશું કે મારો રિસ્પોન્સ સારો છે કે નથી સારો? તો આના ઉપરથી જોવાનું. બરાબર. અને જ્યારે જ્યારે હવે એક વારમાં તો થઈ નહીં જાય. સ્વભાવ આપણે એક વારમાં સ્વિચ છે, મશીન છે કે બદલાઈ જાય ના. પણ એક સ્વિચ પરમજી આપી છે, પરમ શ્વાસ, કે કઈ બી સમસ્યા થાય પરમ શ્વાસ કરો તરત જ સ્વિચની જેમ આપણું મગજ બદલાઈ જાય. બરાબર. તો આપણો સ્વભાવ બદલવો એ બહુ મુશ્કેલ છે. બરાબર. તો પણ એ બદલાઈ શકે. તો જેને જેટલો જલ્દી બદલવો હોય ને, જેટલો જલ્દી A ગ્રેડનો સ્વભાવ કરવો હોય ને, એટલા વધારે પરમ શ્વાસ કરવાનું ચાલુ કરી દો. દિવસમાં 100 પરમ શ્વાસ કરો. એક બા છે, કાંતાબા, 82 વર્ષની ઉંમર છે, તો રોજના 200 પરમ શ્વાસ કરે છે. બરાબર. રોજ રાત્રે એનો નિયમ છે કે 200 પરમ શ્વાસ કરીને જ સુવાનું, અથવા રાત્રે ઉઠી જવાય તો 200 પરમ શ્વાસ કરે. તો અત્યારે પણ આટલી ઉંમરમાં પણ એકદમ શાંત, સ્વસ્થ, ચાલી શકે, બસમાં ટ્રાવેલિંગ કરી શકે. બરાબર. તો આટલું મન શાંત રહે. અને મન ચંગા તો વાહ, બધાને ખબર છે. બસ મન ચંગા કરવાનો ઉપાય છે. ચલો, તો આ હોમવર્ક કરજો રોજ અઠવાડિયું. પરમ શ્વાસ નિયમિત કરજો. ચલો, હવે આપણે પાણી અને ફોટો અર્પણ કરાવીએ. પરમજીને નમસ્કાર. પરમજીનું સ્મરણ કરીને ક્લાસ અટેન્ડ કરવા વાળા બધા ભાઈઓ અને બહેનો ને ડોક્ટર અજીતના આશીર્વાદ પીઠવાય ધ્યાન સેન્ટર ગોકુલનગર તરફથી કે આજનો ક્લાસ તમને બધાને ખૂબ ફળે, તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય, જીવનમાં પરિવારમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ વધે. પપ્ર પાણી, પપ્ર પ્રસાદ અને 7 દિવસના પાવર ફોટો જોયા કરો. શક્તિમુખી પરમજીએ પપ્ર પાણી, પપ્ર પ્રસાદ બની ગયું. પરમજી વચન રોજ તમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે. વાંચજો, અમલમાં મૂકજો. પરમજી પરમાત્મા પોતે છે. એમના મુખેથી નીકળેલી વાણી વેદ વાણી છે, બ્રહ્મ સત્ય છે, ખૂબ ઊંચી બુદ્ધિ છે.
જે વ્યક્તિ પરમજીના વચનો અમલમાં મૂકશે તે વ્યક્તિ અવશ્ય પૈસાદાર થશે, એને યશ મળશે, ઈચ્છા જલ્દી પૂરી થશે. તો આજનું પરમજી વચન છે, અતિ આશા નહીં કરના. ડોક્ટર અજીતને પરમજીએ 1989માં આ વચન કહ્યું હતું નવેમ્બરમાં. તો પરમજી પ્રચારની ટ્રેનિંગ આપતા હતા ત્યારે કહ્યું કે પ્રચાર કરો તો ઘરે ઘરે ફરો તો બધા ગુડલક પ્રકારને એવી આશા નહીં રાખવાની, બધા માન આપે એવી આશા નહીં રાખવાની. ક્લાસનું આયોજન કરો તો આખો હોલ ભરાઈ જાય એવી આશા નહીં રાખવાની. અતિ આશા નહીં કરના. આપણે જે કંઈ પ્રચાર કરીએ છીએ, જે કંઈ કામ કરીએ છીએ, ક્લાસ ભરીએ છીએ, તે આપણા પોતાના આનંદને માટે, નિજાનંદને માટે કરીએ છીએ, પરમજીની ખુશીને માટે કરીએ છીએ. તો આપણું કામ પરમજીના આદેશનું પાલન કરવાનું. એનું શું ફળ આવે તે પરમજી જાણે. સફળતા નિષ્ફળતા પરમજીને અર્પણ. આપણે કામ કર્યું, પરમજીને ગમ્યું, આપણી મહેનત સફળ. અતિ આશા નહીં કરના. આજના પંચાંગમાં પરમજી સંવત 29 નો બીજો મહિનો સિંહ મહિનો અને સિંહ મહિનાનો દિવસ છે 9મો, એટલે 29/2/9 પરમજી સંવત પ્રમાણે આજનો દિન છે. તો પરમજી સંવતની પણ જાણકારી રાખવાની. અને કેલેન્ડર નવા આવશે તો તમે બધા તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થાય એ માટે તમારા સમાજમાં જેટલા તમારા કોન્ટેક્ટ છે એ બધાને આ કેલેન્ડર આપવાનું હમણાંથી જ પ્લાન કરજો. તમે જેટલા કેલેન્ડરો લોકોને આપશો એની ભેટ છે ફક્ત 20 રૂપિયા. કેલેન્ડર તો મોંઘું છે, સારું એવું મોંઘું છે, છતાં પણ આટલી ભેટ, નાની ભેટ રાખી છે. તો ભેટ લઈને આપશો તો ખૂબ લાભ થશે. અને આ કેલેન્ડરમાં રોગ નિવારણ શક્તિ પણ છે. એનાથી ફોટા સામું જોઈને પપ્ર પાણી પણ બનાવાય. રોજ સવારે ઉઠીને ફોટા સામું જોઈને પપ્ર પાણી જાતે બનાવી લેવાનું. એ પાણી ઘરમાં બધાએ પીવાનું. ઘરમાં માંદગી ઓછી આવશે અને મન મેળ વધશે. એવા દિવ્ય કેલેન્ડર મહિના પછી લગભગ આવતી 25 તારીખે 25/9 ભાદરવાની શ્રાદ્ધ પક્ષની અમાસ છે, જે તો કાલે અમાસ છે તે પ્રમાણે. અને ત્યારે પિતૃ શાંતિ યજ્ઞ પણ છે. લગભગ એ પહેલા કેલેન્ડર આવી જશે. અને 1 ઓક્ટોબરથી કેલેન્ડર શરૂ થશે. ઓક્ટોબરથી ઓક્ટોબર દિવાળીનું કેલેન્ડર છે. તો જ્યાં જલ્દી કામ બનાવવા છે એ લોકો 5 થી વધુ કેલેન્ડર લોકોને ભેટ લઈને આપવાનું અથવા પોતાના તરફથી લઈને આપવાનું પ્લાનિંગ કરે. પણ એને જ આપવાનું કે જે લગાવવા માંગતો હોય. કાલે અમાસ છે, અમાસનો નડતર નિવારણ ક્લાસ છે. જે ઉતાર વિધિ ઓવાર વિધિ કરાવવી હોય પિનલબેનને નામ લખાવજો, તમારું નામ રજીસ્ટર કરશે. અને રવિવાર રોગ નિવારણ ક્લાસ છે. પરમજી રોગ દૂર કરશે. એક રોગીને આ ક્લાસનું આમંત્રણ આપજો. ઓનલાઈન ક્લાસ થશે. ને આજે રાત્રે 9 વાગે ગોકુળનગરમાં ડોક્ટર અજીત ક્લાસ લેવાના છે. પણ તમારો પણ ક્લાસ 9 વાગે ચાલે છે, ખુશીની વાત છે. તો ક્લાસ ભરતા રહેજો તમે. અને આવતા ગુરુવાર સુધીમાં એક અથવા વધારે વ્યક્તિને કહેજો કે જહાંગીરપુરામાં જે ક્લાસ ભરશે પપ્ર પાણી પીશે એનું અટકેલું કામ પાર પડશે. ક્લાસમાં આવો ત્યારે પાણીની બોટલ અને ચંપલ આખી બંધાઈ જાય એવી થેલી લઈને આવવાનું. ચંપલ પાસે લઈને બેસવાનું. તો તમારા પર જે પણ ગ્રહોની ખરાબ અસર હશે, પનોતી હશે, તો ક્લાસમાં રહેલી પિત્તળ શક્તિ દૂર કરશે. ચંપલ બહાર મૂકીને બેસવાનું નહીં. તો જેના જન્મદિન છે આજે એમના આશીર્વાદ અને આ ક્લાસના હોસ્ટ યજમાન પણ બનતા રહેવાનું. એની ભેટ 200 રૂપિયા અથવા જેવી તમારી સ્થિતિ. આજે માસિક શિવરાત્રી છે
ડોક્ટર અજીત પણ આજના ક્લાસના હોસ્ટ છે અને આ ક્લાસને આપણી જહાંગીરપુરા ચેનલ ટીચર ચેનલને લોકો પાસે નવા લોકો પાસે સબસ્ક્રાઇબ કરાવવાની અને ક્લાસને લાઈક કરજો અને વોટ્સએપમાં 5 લોકોને શેર કરજો. ખૂબ લાભ થશે. પરમજીને અર્પણ. શરણમ શરણમ ગચ્છામિ. ચાલો, તો જે ડોક્ટરજીએ કીધું એ બધું યાદ રાખીશું અને આપણે કરીશું. બધા રોગ નિવારણ ક્લાસ ભરજો, રોગ દૂર થશે. અને મેક્સિમમ રોગીઓને કહેજો રોગ દૂર કરવો છે તો આ રોગ નિવારણ ક્લાસમાં એવું પાણી અર્પણ કરી આપવામાં આવશે જે પીશે ને એના રોગમાં રાહત મળશે. અને બીજું વિશેષ કે રોગ નિવારણ મંત્ર આપવામાં આવે. તો આ મંત્ર રોજ 10 મંત્ર સવારે, 10 મંત્ર સાંજે જે પણ કરે છે, અનેક લોકોનો અનુભવ છે કે જે લોકોને વર્ષોની બીમારી હતી, બરાબર, કોઈને શરદીની એલર્જીની બીમારી હોય ને વ્યક્તિ કરે છે રોગ નિવારણ તો એને શરદી બંધ થઈ ગઈ છે, એલર્જી ચાલી ગઈ છે. કે એલર્જીની કોઈ દવા છે ટેમ્પરરી એલોપેથીની દવા આવે કે જે પીવો તો એ થઈ જાય, પછી ફરીથી પાછું થાય તો ખરું ને. હા, તો પરમજીની શક્તિથી પરમેનન્ટ આ બધી નાની નાની તકલીફ પણ બહુ મોટી તકલીફ. અનિતાબેને એસિડિટી સારી કરી, પરમેનન્ટ કેટલા વર્ષોની એસિડિટી પરમજીની શક્તિથી પપ્ર પાણી પીને અને પરમ શ્વાસ કરીને સારી કરી. તો અનિતાબેન પોતાનો અનુભવ કહેશે પછી. તો આવી નાની નાની પણ બહુ મોટી તકલીફો, વર્ષોની તકલીફ હોય, એનાથી આપણે રેગ્યુલર પરેશાન થતા હોય તો એ બધી પરેશાનીઓ આપણી દૂર થઈ જશે. ચાલો આપણે પરમ નાદ કરીએ. પરમ નાદ કરવાની રીત બધું પરમ શ્વાસની જેમ, પણ જ્યારે શ્વાસ બહાર કાઢીએ ભમર ગુંજન કરે એ રીતે ગુંજન કરવાનું. ચલો એક કરીને બતાવીએ, જોઈને શીખી લો. જોરથી લાંબો કરવાનો, પરમજી ઉપર મન લગાવવાનું, આંખ બંધ રાખવાની, એકાંતમાં હો ત્યારે અથવા ઘરમાં શાંત જગ્યાએ હો ત્યારે. બહાર પબ્લિકમાં આંખ ખુલ્લી રાખીને કરવાનું. ચલો તો પપ્ર વાક્ય 1 થી 8 બોલીશું, ત્યાર પછી 3 પરમના. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो, सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. પરમજી પરમજી, પરમ યોગની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, સદબુદ્ધિ વધારો, મારી ઈચ્છા પૂરી કરજો, મારી રક્ષા કરો. હવે પછીનો સમય સારો જાય, રાત સારી જાય, સારી ઊંઘ આવે, થાક ઉતરી જાય. 3 પરમના. માથું નમાવો અને બધી ઈચ્છા માંગી લો. પરમજીનું સ્મરણ કરીને બધાને ડોક્ટરજીના આશીર્વાદ. તમે જે ઈચ્છા માંગી ઈચ્છા જલ્દી પૂરી થાય એ માટે આ પરમના રોજ 5 વાર કરવા. સવારે ઉઠીને પથારીમાં, ત્યાર પછી કામ શરૂ કરતા પહેલા, બહેનો માતાએ કિચનમાં રસોઈ ચાલુ કરતા પહેલા, અને ઘરની બહાર નીકળતા પહેલા, બાળકોને સ્કૂલે ટ્યુશને મોકલતા પહેલા, નોકરી પર જતા પહેલા. પછી ત્રીજું બપોરે 12 વાગે, સાંજે 7 વાગે અને રાત્રે સૂતા પહેલા. કઈ નહીં થાય, સવારે ઉઠીને પથારીમાં, રાત્રે સૂતા પહેલા 2 વાર કરતા રહેવાનું. તો ધીરે ધીરે પછી આપણને આદત પડે. પણ શરૂઆતમાં નહીં થાય તો ડિપ્રેસ થઈ જવાનું નહીં કે ના મારાથી નહીં થયું. જેટલી વાર જ્યારે યાદ આવે ત્યારે કરી લેવાનું. ચાલો, તો આ પરમનાથથી લાભ શું થાય? તો આપણો બુદ્ધિનો વિકાસ થાય.
તો જેને પણ જીવનમાં ખૂબ આગળ વધવું છે ને તેને શું જોઈએ? મુખ્યત્વે બુદ્ધિ જોઈએ. પછી 2 નંબર પર પૈસા આવે. બરાબર, બુદ્ધિ હોય તો પૈસા કમાવાય, અને બુદ્ધિ હોય તો પૈસો હોય તો આપણે એને વધારી શકીએ અથવા એને જાળવી શકીએ. બરાબર, બાપ દાદા પાસેથી પૈસો આવેલો પણ હોય, વારસમાં મળેલું પણ હોય, પણ એ પૈસો ક્યારે સચવાય અથવા એમાંથી ડબલ પૈસો ક્યારે થાય? જ્યારે આપણામાં બુદ્ધિ હોય. બુદ્ધિ નહીં હોય, મળેલો પૈસો પણ આપણે ગુમાવી દઈએ. એટલે સૌથી પહેલા પરમજી પાસે બુદ્ધિ માંગવાની. બુદ્ધિ હોય તો જ આપણે પૈસાને સાચવી શકીશું. લક્ષ્મી ચંચળ હોય, ટકે નહીં. બુદ્ધિમાન વ્યક્તિ પાસે ટકે. તો એના માટે બુદ્ધિ પરમજી બુદ્ધિ દાતા છે. તો જેટલો પરમ નાટ કરશો વધારે એટલી બુદ્ધિ બનશે, એટલે કે બરકત રહેશે ઘરમાં, અને ખોટા ખર્ચા નહીં થાય, ફિઝુલ ખર્ચા નહીં. પરમજી પૈસો આપશે, ખૂબ પૈસો આપશે, પણ ખોટા ખર્ચા નહીં કરવા, ફિઝુલ ખર્ચા નહીં કરવા. જે જરૂરી છે એવા ખર્ચા કરવા. ચાલો, તો એક તો પરમજી બુદ્ધિનો વિકાસ કરે. સાચા ખોટા નિર્ણય લેવામાં પરમજી મદદ કરે. આપણને ખબર પડે કે આ સાચું આ ખોટું. કન્ફ્યુઝન માઇન્ડ હોય તો એ બહુ આપણું ક્લિયર થાય, મગજ ધીરે 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 ક્લિયર થતું હોય. પછી યાદશક્તિ વધે. બાળકો કરે યાદશક્તિમાં ખૂબ વધારો થાય. તો રૂપલબેનનો છોકરો માહિર કેટલા ટકા લાવ્યો? 85% લઈ આવ્યો. 10 થી 15% વધારો થઈ ગયો. અનિતાબેનની છોકરી એ બી કેટલા ટકા લાવી? 80% લઈ આવી. તો જે છોકરાઓના ટકા ઓછા આવતા, 60, 65, 70 આવતા હતા, 10 થી 15% પરમજી વધારો કરી આપે. પરમજી ચમત્કાર નહીં કરે, નિયમિત પરમ યોગ કરેલો હોય એનાથી યાદશક્તિ વધી હોય. બરાબર, ત્યારે જઈને રિઝલ્ટ મળે, પણ નિયમિત કરવું પડે. ચાલો, તો યાદશક્તિમાં વધારો થાય. પછી એની ઉપર અધ્યાત્મમાં આગળ વધવું છે, ભક્તિમાં આગળ વધવું છે, ભગવાન માતાજી ઈષ્ટના દર્શન કરવા છે તો તે પણ થાય, સમાધિ લગાવવી છે, ધ્યાન કરવું છે તે પણ થાય. બરાબર, આટલા આનાથી પણ અનેક લાભ. કોઈને વ્યસન છોડવું છે તો તે પણ છૂટ્યા નથી. કે પરમ નાટ કરવાથી મન એટલું મજબૂત બની જાય. વ્યસન કોણ કરે? જેનું મન કમજોર હોય. બરાબર, જેને મનમાં ડર હોય, જેને કમજોરી છે, તેને વ્યસન કરે. વ્યસનની સહારો લેવો પડે. એના મનમાં ડર છે કે ભાઈ મારાથી આ નહીં થશે, નહીં બોલાશે, એટલે પેલું વ્યસનને સહારો લે એટલે એનું મન આનંદમાં રહે, ડિપ્રેશનમાં નહીં જાય. હવે જો પરમ યોગ નિયમિત કરતો હોય ને વ્યક્તિ, તેને ડિપ્રેશન આવે જ નહીં, તો વ્યસન કરવાની ઈચ્છા જ નહીં. અને વ્યસન જો કરતો હોય તેનું પણ વ્યસન છૂટી જાય જો નિયમિત પરમ યોગ કરે તો. અને ડોક્ટરજીની સલાહ લઈને પપ્ર કરતો જાય. અને રોગ નિવારણ ક્લાસમાં વ્યસન મુક્તિનો પણ પપ્ર કરાવવામાં આવે છે. બરાબર, ચાલો, તો આ પરમ નાટ. હવે P3Y સાહિત્ય, તો અનેક પ્રકારનું સાહિત્ય પુસ્તકો મળશે. બધા પુસ્તકોથી લાભ થાય છે. તો છેલ્લે આ ત્યાં મળશે પાછળ સાહિત્ય સ્ટોલ પર, લઈ લેજો. અને સાહિત્યની માહિતી તો મિશન લઈ લેવાનું. બધા સાહિત્ય જેને જે વસ્તુથી લાભ થયો હોય એ વસ્તુ વિશે લાભ બીજાને કહેવાના, એ પણ પ્રચાર ગણાય. કે ભાઈ મને આ પુસ્તક વાંચવાથી લાભ થયો, કે ભાઈ મને ગુડલક કાર્ડથી લાભ થયો. એક બેનને આ વિદ્યાર્થી નિવેદનથી ખૂબ લાભ થયો. એમના છોકરાને એમણે વંચાવ્યું, એના ખૂબ સારા ટકા આવ્યા, એક્સપેક્ટેશન કરતાં વધારે ટકા આવ્યા. એમણે મિશન લીધું, ભાઈ મારા છોકરાને લાભ થયો, હવે હું મિશન લઉં છું કે મારા જેવા બીજી બધી મમ્મીઓના છોકરાઓને પણ લાભ થાય, છોકરાઓ હોશિયાર બને. તો આ પરમ નિવેદન ઘરે ઘરે જઈને લોકો છોકરાઓને અને પેરેન્ટ્સને માહિતી આપો. બરાબર, કે જો આ વંચાવો તો પછી પૂછે તમારે લેવું છે તમને, જેમ ગુડલક કાર્ડ આપણે પૂછીને આપીએ ને, એને જોઈએ તો જ આપવા, નહીં તો નહીં આપવા. બસ, તો એમણે મિશન, તેવી રીતે આપણે પણ મિશન લઈ શકીએ. જેનાથી લાભ થયો હોય તેનું તે વસ્તુ વિશે બોલવાનું. ચાલો, તો અનુભવ, કોણ અનુભવ બોલશે આજે? બીજું કોણ બોલવાનું છે? કેટલા લાભ થયો પૃથ્વીમય શક્તિથી? વાહ, તો અનુભવ કોણ બોલશે હવે? તમને બધાને મારા ચરણમ શરણમ ગચ્છામી. મારું નામ અનિતા પટેલ, ડિગ્રીમાં ડીસી હું ટીચર છું અને હું જંગીપુરામાં રહું છું. મારો પિતૃ પ્રાપ્તિ દિન 2020 22 નવેમ્બર છે. તો ઘણા વર્ષોથી મને એસિડિટી હતી, ઘણા વર્ષોથી, એટલે રોજ જ થાય. પાછું એવું નહીં કે એક દિવસ છોડીને થાય, રોજ જ થાય. કારણ કે મારું કેવું હતું, સ્કૂલમાં જોબ કરું એટલે જમવાનો સમય નક્કી નહીં હોય અને બપોરે મોડેથી જમે એટલે પાચન શક્તિ નબળી પડી ગઈ, એટલે એસિડિટી થાય. એટલી ખતરનાક હાઈ એસિડિટી થાય કે છાતીમાં એટલી બધી બળતરા થાય, પેટમાં ભૂખ લાગી હોય પણ જમાય નહીં, અને મારે મેડિસિન લેવી જ પડે. મેડિસિન નહીં હોય તો છેલ્લે ઈનો પણ પીવી પડે. મેડિસિનથી બી કેટલી સારું નહીં થાય, અને દવા પતી ગઈ હોય તો જીવ એટલો બધો એ થાય કે મેડિસિન લેવા જવું જ પડે. એટલે પર્સમાં બી રાખીને જ ફરવું પડે. પર્સમાં બી ઈનાના પેકેટ એક્સ્ટ્રા રાખી મૂકું. દિવસમાં 2 વાર પણ પીવું પડે, એટલી બધી મને હાઈ એસિડિટી.
અને છોકરાઓને ભણવામાં મન નહીં લાગે, ટ્યુશન કરવા બેસું ને તો પણ મને એટલી બધી એસિડિટી થાય કે સાથે કોઈ કહે ને કે આ ઉપાય કરો, બરફના પેલા ગાંગડા આવે ટુકડા તો એ ચૂસો, પેલું કરો, દૂધ પીવો, બધું જ કરતી હતી. જ્યારથી પિતૃવાયુ શક્તિ મળી અને ખબર પડી કે પપર પાણી પીવાથી રોગ દૂર થાય છે, તો પપર કર્યો કે મારી એસિડિટી દૂર થાય ને રોજ હું પપર પાણી પીશ. તો રોજ સવારે આપણે ઓનલાઈન ક્લાસ આવે છે તો રોજ સવારે ઓનલાઈન ક્લાસ ભરીને પપર પાણી બનાવી લે અને આખો દિવસ એ પાણી પીવું. અને જ્યારે પણ પાણી પીવું તો પાણી પીવું છું કે કંઈ પણ ખોરાક જમું છું ને તો કહું છું પરમજી મને એસિડિટી નહીં થાય એવું કરજો. તો સ્ટાર્ટિંગમાં તો પહેલાં જોયું કે શું થાય છે, તો 3 મહિના 6 મહિના થયા પછી તો મારા ઘરના લોકો મને સામેથી કહેવા માંડ્યા, મમ્મી તને એસિડિટી નહીં થતી ને હવે તું કંઈ બોલતી નથી એમ કે. એટલે પછી મને રિયલાઇઝ થયું કે ના સાચી વાત છે, મને ખરેખર એસિડિટી નથી થતી. એટલે પછી સાબિત થયું કે પપર પાણી રોજ પીવાથી અને પપર કરવાથી આપણા કોઈ પણ રોગ તકલીફ બીમારીમાં રાહત મળે છે. અને મારો પોતાનો પાક્કો અનુભવ, આજે એસિડિટી કેવી એ મને ખબર નથી, નહીં તો મને હાઈ એસિડિટી રહેતી હતી. ડોક્ટર મને દવા આપવાથી બી ના પાડે કે તમે બહુ મેડિસિન લેવ છો, આ સારું નથી, પણ હું ડોક્ટરને એમ કહ્યું કે મારે લેવી પડી એવી જ છે, નહીં તો મારાથી આગળ જીવન નહીં ચાલે એવું કહેતી હતી. પણ પિતૃવાયુ શક્તિથી બધું સંભવ છે. થેન્ક યુ હોલીનેસ પરમજી, ચરણમ શરણમ ગચ્છામિ. અને હા, બીજો અનુભવ કે કેવું હોય, આપણે અઠવાડિયામાં ક્લાસ ભરવા આવીએ છીએ તો સવારથી અગર મન અશાંત હોય ને કંઈ પણ મને કંઈ પણ તકલીફ હોય ને તો ક્લાસમાં આવું ને તો જે સમસ્યા હોય ને એનું નિરાકરણ મને ક્લાસ ભરવાથી અને પિનલબેન જે પણ કે આપણને શીખવે છે તો એના પરથી મને મારું સમાધાન મળી જ જાય છે. એટલે અઠવાડિયામાં ક્લાસ ભરવાથી મને આખા અઠવાડિયાની શક્તિ મળે છે અને મને મારા બધી સમસ્યાનું સમાધાન મળી જાય છે. તો મને એટલે અઠવાડિયામાં ક્લાસ ભરવાનું ખૂબ જ ગમે છે અને ગુરુવારનો ક્લાસ, શુક્રવારનો ક્લાસ ભરવાનું ખૂબ ગમે છે કે કંઈ પણ સમસ્યા હોય જેનું સમાધાન એમનો એ જે પણ કંઈ બોલે ને એ બધામાં મને મારો જવાબ મળી જાય. થેન્ક યુ પરમજી કે જંગીપુરામાં સેન્ટર છે અને અમને શક્તિ મળે છે. થેન્ક યુ હોલીનેસ પરમજી. એટલે કીધું તે બરાબર છે. વાહ, ચાલ થોડા મને વિકવાનું સારું લાગે. બહુ સરસ. તમને પણ ગુરુવાર આવે ને એટલે એમ થાય કે ચાલો જઈએ. તો તમને જે સારું લાગે એ પરમજીની શક્તિથી સારું લાગે. હા, ચલો હવે કોણ બોલશે? ચાલ ધ્રુવીબેન બોલશે. ચાલ ત્યાંથી બોલી દો. શું લાભ થયો તમને? હા, નામ, ડિગ્રી. ઉભા થઈ. નામ, ડિગ્રી ફેરવી લો. મેં 15 ઓગસ્ટે જ હમણાં ફર્સ્ટ ક્લાસ ભર્યો અડાજણ ગામમાં. અને મેં પહેલાં પિનલબેન પાસે એમ માંગેલું કે મારા મેડમ મને બહુ એમ ખીજવાયા કરતા હોય છે તો એમને પકડો કરાવ્યો કે આ અઠવાડિયું તારું સારું જશે. અને સોમવારે મારું કહ્યું, આજે મને હતું જ કે મેડમ કંઈક કામ હતું એટલે મારે જવાનું હતું. તો મને હતું જ કે આજે તો મારી ધુલાઈ નિશ્ચિત જ છે. પણ આજે એટલું શાંતિથી મેડમે મને એટલે કીધું પણ એકદમ શાંતિથી, એટલે મને આજે એટલું સારું લાગ્યું કે ના કંઈક તો અસર થઈ છે. જે વ્યક્તિઓને તકલીફ છે કે જોબમાં બોસથી બહુ પરેશાન છે, ટોર્ચરિંગ છે, તો એ ટોર્ચરિંગ શેનું હોય? આપણા મનનું હોય. બરાબર. જો આપણે બરાબર વાત કરીએ, શક્તિ મેળવીએ, પરમજીને કહીએ, પરમ યોગ કરીએ, આપણે પોઝિટિવ જોવાનું ચાલુ કરીએ તો સામેવાળો પણ આપણામાં પોઝિટિવ જોવાનું ચાલુ કરે. વાહ, બહુ સરસ. ચાલો, તો આપણે હવે કરીશું સમાપન. વિશ્વ સમાજની પ્રાર્થના. બોલો પરમજી નમસ્કાર. પરમજી નમસ્કાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી શક્તિથી આજે અમને ક્લાસ અટેન્ડ કરવા મળ્યો. શક્તિ મળી. શાંતિ મળી. આવી શક્તિ, શાંતિ આખા સમાજને, દેશ વિદેશના લોકોને મળે એવું કરજો. અમે તમારું કામ કરીશું. તમે અમારું કામ બનાવજો. પરમજી આ ક્લાસ અને એનું ફળ તમને અર્પણ. પરમાઈદમ નમઃ. શક્તિ પરમજીની છે, બુદ્ધિ ડોક્ટર અજીતની છે, પિનલબેન ખાલી માધ્યમ છે. તો તમને આજે જે પણ કઈ લાભ થયો, શાંતિ મળી, તો પરમજીની શક્તિથી શાંતિ મળી. ચલો હવે પરમવાણીનો પાઠ કરીએ. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. ચલો પરમજીની જય બોલાવીએ. બોલો પરમજીની જય. સભી પિતૃવાય ગુરુઓ કી જય. ભારત માતા કી જય. જે આવ્યા એની જય. જે નહીં આવ્યા એની જય. આજ કે આનંદ કી જય. પરમજી કી જય હો. જય જયકાર હો. ચરણ
વેતમ શરણં ગચ્છામિ